આ તો બળજબરીથી આયા આવે તમે જોયું ને, તમે અહીંયા આવ્યા હતા સ્થળ પર, તમે સ્થળ પર આવ્યા હતા મોરબી તાલુકાના રાપર ગામે, જેતપુર ગામે. બહુ તો દુઃખની વાત ઈ છે કે અત્યારે હાલના વિસ્તારમાંથી ચૂંટાયેલા મુખ્યમંત્રી બન્યા જશુભાઈ પટેલ અહીંયાથી બન્યા, મોહનભાઈ ભંડારીયા કૃષિમંત્રી અહીંયાથી બન્યા, બરોબર. પછી બાકીના હું તો હિસાબ લેવા છું, અમને હિસાબ આપો. અંદાણીની કંપની અમારો કરોડો રૂપિયા લઈ ગઈ અને 2-5 જણાને વીમો આપે, બાજુવાળાને મળ્યો તો અમને મળવો. અમે ખેતી કરી. અત્યારે અમારે વાવણીની સિઝન છે, બિલકુલ અમારે વાવણીની સિઝન છે, કપાસિયા મૂકી છે, પાણી નથી, અમે ડીઝલ મળતું નથી. ડીઝલ થોડું લઈ આવી અને પાઈ અને અમને અત્યારે તો આપો જમીન વીજળી 50 કલાક અમારે પછી નથી. પાપ જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય ને એટલે ફૂટે છે. મારો પ્રશ્ન સનાતન સત્ય હકીકત સાચું છે. પાણી લો તમારો મીટર તો શું કીધું એ લોકોએ? અંધારે ઉછું સાહેબ. અચ્છા, હા અંધારે ઉછું, વીજળી લેવા નથી ઉખડતા. જો તમારું મીટર ઉખેડે તો લઈ ગયા તો એને એ ગામમાંથી થાંભલા ઉખેડવા પડે, કારણ કે મારા ખેતરમાં મારી પરમિશન વિના બાંધકામ કર્યું હોય. તમે ખેડૂતને નિયમના પાઠ ભણાવવામાં આપણા મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું પોપટભાઈ કે ખેડૂતને નિયમના પાઠ ન ભણાવો, ભ્રષ્ટાચારો અને કૌભાંડોની સામે અમે 0 કક્ષાની કામગીરી કરશું. પણ સંડોવાયેલા છે અહીંથી અને તમે રાજકોટ તપાસ કરો, અમારી કચેરીની 4 બાર આ કાન છે. એવું થઈ ગયું કે મત કોને આટલી ઉખાડો આટલું બોલું અને અમારા નેતા પછી આવે કદાચ ન આવે તો ભાજપમાં બાજુ તો ભજતું અમે એમની કંટાળ્યા. હવે અમને છેલ્લો કહ્યો આવે સોનાનો થઈ આવે તો ટ્રેક્ટર રેલીમાં છીએ. ટ્રેક્ટર રેલી ખેડૂતોની જે ટ્રેક્ટર લઈને અહીંયા આવ્યા છે, તમે જુઓ આગળ પાછળ તમામ જે ટ્રેક્ટર એટલે કહેવાય છે ને તો તાર છે એ પીડા કહેવા આવ્યો છે પોતાની સરકારને કે તેને જમીનનો ભાવ ઓછો મળે છે, ઉદ્યોગપતિઓ જે છે તેની જમીન છીનવી રહ્યા છે. આ તમામ બાબતો છતાં તે હસતા મોડે આવ્યો છે પોતાની વાત કહેવા માટે. હવે તો દાદા છે. શું દાદા, શું નામ છે આપનું? ગંગાભાઈ. અચ્છા, ઉભા કરી મારી આર્થિક અને માનસિક નુકસાની લઈ માનસિક રીતે હેરાન કર્યા. પોતે ખોટા કાવતરાઓને આપણે બંધ કરો. હું આપણા ઉર્જા મંત્રીની જેમ કૃષિ મંત્રીને જાહેર માધ્યમમાંથી જાહેર નિમંત્રણ આપી અને મોરબી તાલુકાના રાપર ગામે શાંતિભાઈ અમિત્યા ધારાસભ્યમાં એના ખેતરની બાજુમાં અનેક ખેડૂતોના ભૂમિ ત્યાં ખર્ચો થતા સરળ સિસ્ટમો ફંડ છે, અમુકને તો છે જ નહીં. અને ભ્રષ્ટાચાર બંધ કરો, ખેડૂતોને ખોટી રીતે હેરાન ન કરે. અને મેં તો એથી ચૂક્યો કે મારે કોઈ પણ પ્રકારનો ઘર માટે સંબંધ નથી રાખવો. તમને મારા તમામ મુદ્દા લઈ જાઓ. હું ત્યાં છતાં જો દેશના હિત માટે, દેશના કલ્યાણ માટે આ કામ કરતું હોય, આ સચોટ છે, તો હું સૂર્યપ્રકાશ પ્રોજેક્ટ લગાવવા હું ગુજરાતના કૃષિમંત્રીને, ઉર્જા મંત્રીને, મુખ્યમંત્રીને મારી જમીન દાનમાં આપું છું, બરોબર, અને ફ્રીમાં આપું છું. અન્યથા અમને 500 કિલો વોટ પરના રૂપિયાના ટોકન દરે છે જમીન આપો. ખરાબા ઘણા છે, અમારી બાજુમાં છે. અમારે પણ
અમારે પણ દેશના વિકાસના સહભાગી થવું છે. વિકાસના નામે અમને પ્રોગ્રામ ન કરો. વિકાસ તો કંપનીનો થાય છે. કાયદો અને બધાને ખબર છે. બધા અને મારો સરકારનો છે નંબર છે. ઉર્જા વિભાગ ગુજરાત સરકાર સચિવાલય રોડ નંબર 5 માટે ભારતને સરકારીને વિકાસની નંબરનો ફોન નંબર ભરાયેલો છે. તો એ બહુ જૂનો છે અને આ સરકારના કારણે મારે ફોન નંબર બંધ થયેલ છે. તો હું મહેરબાન સાહેબને રજૂઆત કરું છું કે તમે મને જવાબ આપો. બરોબર? તો હું આ જે ખેડૂતે સ્કૂલના દાખલા ઊભા કરવાની બચત નાખીને મારી જમીન વેચી નાખી. ખેડૂતો પ્રશ્ન હાથો છે. આઈસ્તારો નથી તો તે આવ્યો છે વારંવાર સરકારે ધક્કા ખાવામાં આવશે નહીં. અમારા ભૈયા બહાર નીકળ્યા છે. અમે તો ખાલી રજૂઆત કરવા કોઈ કરવા આવ્યા નથી. રાજકીય રોટલા ફેંકવા છે. અમે કોઈ પક્ષ સાથે આવ્યા નથી. અમે સ્વયં આવ્યા. પક્ષના કોઈ પણ માણસોમાં સ્વરાજ્યમાં ના હોય નેતાને નેતા ગમે પક્ષમાં આગળ અમને સમર્થન દેવા નેતા લંબાઈ પક્ષના તમે આવો તો દેશો. બાકી અમારી માંગણી જાહેર કરો. આ વિસ્તારમાં તેનાના કામ આને ઉપર સંકેલા છે. કામ તમે કરો. મહેરબાની અમને વિસ્તારના ભાગ આપો. અમને 500 કિલો લાંબી ટ્રેક્ટર લાઈનો તમે જુઓ કે કઈ રીતે ખેડૂતો પોતાની વાત લઈને અહીંયા આવ્યા છે. જય જવાન જય કિસાનના નારા સાથે દાદા ઈશ્વરભાઈ વાત કરી અમે તોફાન કરવા નથી આવ્યા. અમે લોકોની માંગ સાથે અહીંયા આવ્યા છે. અરે સાહેબ ઓ બંધ કરો ને. હા હા આ બધા ખેડૂતને હું જ લઈને આવ્યો. હું સૂર્યપ્રકાશ સોલર સિસ્ટમ ફોટેકનો ભોગ બનેલો. અચ્છા. અરે હા, સચિવાલયમાં બધાને ખબર છે. અધિક સચિવ નવા આવ્યા હંસાબેન, એને ખબર છે. મેં સચિવાલયમાં 6 ખેલે જઈને રૂબરૂપ જઈને રજૂઆત કરે છે. ભાઈ તમે મારી સિસ્ટમ ચાલુ કરો. મને પૂરી રીતે સાધન સેવા આપી નથી અને ખોટા બાના ન કાઢો. એવા બાના કાઢે તમે સહકાર નથી દેતા, ખેતરમાં ગરવા નથી દેતા. સાહેબ ખેડો આ તો બળજબરીથી આવે. તમે જોયું ને, તમે અહીંયા આવ્યા હતા સ્થળ પર. તમે સ્થળ પર આવ્યા હતા મોરબી તાલુકાના રાપર ગામે, જેતપુર ગામે. તો બહુ તો દુઃખની વાત એ છે કે અત્યારે હાલના એ જ વિસ્તારમાંથી ચૂંટાયેલા મુખ્યમંત્રી બન્યા કેશુભાઈ પટેલ અહીંયાથી બન્યા, મોહનભાઈ કુંડારિયા કૃષિ મંત્રી અહીંયાથી બન્યા, અમારા કાંતિભાઈ ધારાસભ્ય અહીંયાથી બન્યા, પછી અમારા જંતીભાઈ ગવાડિયા એ ગ્રામ પંચાયત મંત્રી અમારા બાજુમાંથી જ બન્યા હે, હળવદમાંથી. અત્યારે પ્રકાશ વરબોરા સાહેબ કે અમે સિંચાઈના પાણી દઈશું. સિંચાઈનું પાણી સાહેબ જોઈ જાઓ કેનાલમાં નથી આવતું. ખોટું બોલોમાં. તમારેથી કાંઈ ન થાય તો ના પાડો. અમે તમારી હારે તોય હારે રહીશું, લગતા થઈને રહીશું. આ તો ન છૂટકે આવા બધા ભેગા પડ્યું. અમે કોઈ રાજકીય કાળ ખેલતા નથી. તમે સચિવાલયમાં કોઈ ખેડૂતનો પ્રશ્ન સાંભળવા માટે તૈયાર જ નથી. સનાતન સત્ય હકીકત હોય તો સાંભળવા માટે તૈયાર નથી. બધા અહીંયા આવો તપાસ કરવા. એ તો અહીંયા આવ્યા હતા. સોલર પ્રોજેક્ટની તપાસ કરો. ખેડૂતને પૂછો કે આથી તમારો વિકાસ નથી જીવો હે કે નહીં. સાહેબ 25-30 લાખના તેડામાં ગળી ગયા સોલર પ્રોજેક્ટ લગાવતા. ફેન્સિંગ નથી, નામ નથી, કરોડોના સબસિડીના કાંડ કર્યા. મારી 4,75,000 સબસિડી અહીંથી ચોરાઈ જાય. અરજી કર્યાના 15 દિવસથી ના ફોટો મેં કંટ્રોલભાઈ જીઆઈડીસી આણંદ અહીંયા છે. બરોબર. એના અધિક આના મારા કાર્ડની અંદર અમારો મોરબીના કોઈ કર્મચારી કે મેનેજિંગ ડિરેક્ટર સાહેબ રાજકોટ એ સંડોવાળા નથી. એને એ તપાસ ન કરી શકે કારણ કે સંડોવણી અહીંથી સચિવાલયમાંથી છે. આ કાંડની સંડોવણી સચિવાલયમાંથી છે. વડી કચેરીના આદેશ પહેલા પ્રોજેક્ટ ચાલુ કરી નો આતે ને નો આતે. તમે કીધું તમારે ત્યાં કાંતિ અમૃતિયા મુખ્યમંત્રી તમામ લોકો રહ્યા, તો એ લોકોને તમે ફરિયાદ નહીં કરી કે આવું મદદ કરો? કાંતિભાઈ અમારો તો મત વિસ્તાર પેલા ટંકરા પડોશીમાં આવતો. અમે મોહનભાઈ કુંડારિયા આવતા.
દુલભજીભાઈ ડેથાજી આવતા, કાંતિભાઈ અમૃતિયા તો હમણાંથી આવ્યા. બરાબર. અમે કેશુબાપા ટંકારા પડોશીમાંથી ચૂંટાડ્યા હતા. અમે વિરોધ પક્ષની રજૂઆત કરી. વિરોધ પક્ષ ખાલી ખેડૂતના પ્રશ્ન ટીંગાડી જ રાખે, કોઈ સોલ્યુશન લાવતા નથી. 12-13નો પાક વીમો મોરબીનો, એના પાક વીમો મોહનભાઈ કુંડારિયાની બેદરકારી, બે જવાબદારીથી અમને નથી મળ્યો. એમાં કાંતિભાઈ અમૃતિયા નથી આવતા. એનું કારણ મારી વાડીથી પોપ કટિંગ લીધું હતું, હું હતોય નહીં. ખોટા ઊભા કર્યા તો એ અમને 12-13નો પાક વીમાની મેં માંગણી કરી ગુજરાત સરકાર આગળ કે સાહેબ અમને 12-13નો પાક વીમો તમે આપી દો, બરોબર. પછી બાકીના હું તો હિસાબ લેવા છું, અમને હિસાબ આપો. અંદાણીની કંપની અમારો કરોડો રૂપિયાનું પ્રીમિયમ લઈ ગઈ અને 2-5 જણાને વીમો આપે તો બાજુવાળાને મળ્યો તો અમને મળવો જોઈએ. એવું તો ન હોય કે ભાઈ અમારા ખેતરના 4 દિવસો વરસાદ ન થયો તો જ મળે ને. અને અહીંયા થયો અમને વધુ વીમો નથી મળ્યો. મારા ખેતરના 4 બાજુ 15-16-17નો વીમો મળ્યો હોય તો મને મળવો જોઈએ. એક જ વીમા કંપની, એક જ ગ્રામ પંચાયતનું, એક જ કંપનીને અમે વીમા પ્રીમિયમ ભર્યું હોય તો અમને આ પાક વીમો મળવો જોઈએ. પ્રધાનમંત્રી ફસલ પાક વીમા યોજના એ સીધા એ બંધ જ થવો જોઈએ. અમને અમારો જૂનો પાક વીમા જે રીતે મળતો એ રીતે આપો. અમને મુખ્યમંત્રી સાહેબ જે ઓલું પેકેજ જાહેર કરે છે એ ઘણું બધું જૂથ છે, ઓછું છે. અચ્છા, 10,000 કરોડ રૂપિયાનું કીધું હતું આ લોકો. સાહેબ 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. હેક્ટર દીઠ 22,000 આપવાના હતા. 2 હેક્ટર હોય બરોબર તો એને 44,000 મળે ને. બિલકુલ. અને 3 હેક્ટર જમીન હે તો મને 44,000 નથી મળતા. એક ખેતર આલીકો રે કાલીકો આધાર કાર્ડ ઉપર વપરાઈ ગયો પછી બીજી અરજી કરી આપતા જ નથી. મારે 3 હેક્ટર જમીન હોય તોય પણ મને આપતા નથી. મને એમાં ક્યાં પૈસા જાજા નથી મળતા. પૈસા તો અમને એટલા જ મળ્યા, એથી જાજા તો થોડું પેકેજ જાહેર કર્યું તો એ મળ્યા હતા. હિસાબમાં જ ગોલમાલ. અચ્છા, હિસાબમાં જ ગોલમાલ કર્યું. હિસાબમાં 10,000 કરોડનો પેકેજ, 5,000 કરોડનું પેકેજ જાહેર કર્યું તો મને 22,000 મળ્યા. તો 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યો તો મને 44 તો મળવા જોઈએ. હવે તમે પૂછો તો ગોલમાલ કે ગોટાળા? ગોટાળા જ ને. બિલકુલ ગોલમાલ ને ગોટાળા. હવે ખેડૂત ઘરે આવી ગયો, ઘરે અમારે આયા રહીને અમે અમારા મિનિસ્ટરની અમારા હકાવાળાની મિનિસ્ટર અમે ના પાડી દઈશું. આ બોલે નહીં તો ખાય નહીં. પોપટ તો ન બોલે, ભેના તો બોલે ને કારણે રોટલા દેતા. અમારા અહીંયા છે ધક્કો ખાવો રોજ ઉઠી અમે ખેતી કરીએ. અત્યારે અમારે વાવણીની સિઝન છે. બિલકુલ અમારે વાવણીની સિઝન છે, કપાસિયા મૂકી છે, પાણી નથી. અમે ડીઝલે મળતું નથી. ડીઝલ એન્જિન થોડું લઈ આવી અને પાઈ અને અમને પૂરી 20 કલાક અત્યારે તો આપો રનિંગ વીજળી 10 કલાક અમારે પછી નથી જોતી. અમને વીજળી આપો. ખાલી એટલું કહો, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા સીએમ હતા ત્યારથી તમે તેમને ઓળખતા હશો, અત્યારે પીએમ થઈ ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જો હું તમને કહું, હું પરમ વૈભવ રાષ્ટ્રવાદી નથી. અમારા ગામમાં વિજયભાઈ ઓળખે છે. મારું કુટુંબ, મારું પરિવાર સંઘ સાથે જોડાયેલું છે. આ તો મારી મજબૂરી છે કે હું આ લોકો આવ્યું. આ મારી મજબૂરી છે કે હું જે કાંડમાં આ લોકો જવાબ નથી કે નકર મારે નાને ખાય નહીં. મારું કુટુંબમાંથી સંઘ પ્રચારકો છે અને હું બહુ ઓળખાણ નથી આપતો. બાકી અમારા પ્રાંતજ્ય મોરબીના જે મારી ઘરે કાયમી ઉતારાઓ છે, ભાનુભાઈ પટેલ કાલાવાડવાના, આ બધા આરસી ફળના ગુરુ, એને બધાને ખબર છે કે આ ભાઈને આમ કર્યું. પણ ત્યાં અધિકારીઓ વગર હાલતું નથી. કારણ કે બારોબાર સબસિડી દઈ દીધી બરોબર. ખેડૂતના ખાતામાંથી 3-4 લાખ રૂપિયા ખાઈ ગયા. આટલા નાણાં કરપ્શન કર્યા. હવે નાણાં કરપ્શન સચિવાલયમાંથી ત્યારે અને અહીંથી પત્ર લખે અમારા મેનેજિંગ ડાયરેક્ટરને, અધ્યક્ષ ઇજનેર બોર્ડને, નાયબ ઇજનેર જેટને, તો ભાઈ ત્યાં તપાસ ન થાય. બાના કાઢે હતું ને નહોતું. અધિક સચિવે પ્રેશર ઊભું કરી. જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય ને એટલે ફૂટે છે. મારો પ્રશ્ન સનાતન સત્ય હકીકત સાચો જ છે. અને 100 રૂપિયાના રેવન્યુ સ્ટેમ્પ પેપર પર અમે એકરાર કર્યું હતું
એકરારનામું કે નિયમ મુજબના બિલ બનાવશે, 5 વર્ષની ગેરંટી છે, બરોબર. તો આ માયનું કાંઈ નથી, ગેરંટી કાગળ ઉપર હોય છે. મારા પોતાના જ ગામના ખેડૂએ આ ઘર ભેગી કરી દેવાની ફરજ પડી છે, ભરા થઈ ગયા તો. અને જો તમે અહીંયા સાહેબ આવે માલુમ થાય એવા હોત કરાર કરી દીધા તો તમારે ત્યાં જઈ સબસિડી પાછી ભરવાની થઈ છે. મોરબી તાલુકાના નાની ગવાલી ગામે મોરબી તાલુકા ડિજિટલ કંપની નીચે આવે છે, ત્યાં જમીન વેચાઈ ગઈ છે, ત્યાં કળો થઈ ગયા છે, છતાં પણ મોરબીમાં આ પ્રોજેક્ટો ચાલુ તો ભલે ગયા. પ્રોજેક્ટના નામ ઉપર ખોટા સરકારી ખર્ચા કરે છે, બિલ ઉતારે છે. એ બંધ થવા જોઈએ સાહેબ. જાતો આ ચોકીદાર ગઈ ગયા પછી શું થાય? હું ચોકી કરી હવે અમને લાઈનમાં ઊભા કરી દીધા હે. રેશન કાર્ડમાં લાઈન 2000ના હપ્તા લેવામાં લાઈન. હવે 2000માં હપ્તામાં કેવાયસી કરાવવાના અમે નવરાજ નથી. મને 2000ના 4-5 હપ્તા મળ્યા છે એટલે મેં સાહેબને કહી દીધું અને ત્યાં અહીંયા ફોન કરી દીધું, પૂછ્યું કહ્યા કે મારે 2000ના હપ્તા થતા નથી, મારું નામ કાઢી નાખો. તો હા અમે કાગળિયા કરવામાં તૈયારી, કાગળિયા કરવામાં થતી 2 ખેલે કર્યા 3 ખેલે કર્યા, કોઈ મુદ્દાને જુદા શું કરવા પડે? મારે આજીથી જે ફેક્ટર ન થાવ તમે તપાસ કરો, તમે દસ્તાવેજી તપાસ કરો, કેમ કરતા નથી? 2000ના હપ્તા લેવા અમે ખાલી નથી થાય, તમે અમારો અધિકાર જ છે લેવા. અને આ લડાઈ અમારી કાયદેસર અમારું પાક વીમાની પ્રીમિયમ નરેન્દ્રભાઈ મોદીની સરકાર અપતોનું કરી અમે તો ખાટલા હતું, અમે તો થોડાક જ નથી, અમારે ખાટલાના પૈસા આપી દીધા હોત તો આટલો અમારે કરોડો રૂપિયાનો ખર્ચ થાય. બરાબર, સાચી વાત. 10,000 રૂપિયાનું ડીઝલ બની બારી ભીખ મારી અને અમારા ખેતરમાં ખેડવા ડીઝલ નથી, છતાં પણ અમને મોંઘી બેરી સરકારને ભાગવા હાંભળો, અમારું હાંભળો, બરોબર. અમારી જ ભૂલ છે, અમે તેને અહીંયા પહોંચાડ્યા બીજી ફેલાઈમાં. છતાં અમે ભાગ ફેર બદલો કરતા જ હોત ને તો અમારે આ પરિસ્થિતિ નથી. દાદા, તમે આટલી બધી વાતો કહી, 30 વર્ષથી આ સરકાર છે, અહીંયા 30 વર્ષથી ભાજપની સરકાર છે, 30 વર્ષથી ખુશ છો આ સરકારમાં તમે? જો ભાઈ અમારા વિસ્તાર અમે ભાગ ફેર બદલો કરેલો અનામત હવે રાજ્યસભામાં એકમાંથી નથી, બરોબર. તો એને જોખી લીધા. હવે ઇત્યાદિની દેખા અમારા વિસ્તારમાં એને હું કરી લીધું. પ્રજા જે કરે અહીંયા વહી ગયા ફરજ બેટન હલે. ભારત માતાને ગારું દેવામાં જો પરમ વૈભવની વાતો કરતા હો તો આથી રાષ્ટ્રની દેશની પ્રખડાય સુધી ભાજપને તમે એ તમારા ભેગુભાઈ પરમ વૈભવની વાતો કરે. અમે તો અમારા રાષ્ટ્ર પરમ વૈભવના શિખર બિરાજવા માટે અમે અમારો સર્વથા ત્યાગ કરી દીધો આવ્યા. અને તમે આવા તો ખરીદ વેચાણ કરો એનો હો તમને વિરોધ. અમને એનો વિરોધ છે. એટલે જનતા એવું થઈ ગયું કે મત કોને આટલી ઉખાડો આટલું બોલું અને અમારા નેતા પછી આવે કદાચ ન આવે તો ભાજપમાં ભાગી જાય તો મતલબ શું? અમે અહીંથી કંટાળ્યા. હવે અમે છેલ્લો નિર્ણય કર્યો હોય તો પક્ષ પડતો કરે ખોટમાં એ આવે આપણને સોનાનો થઈને આવે ને તો ધોકો દેવાનો, મત નહીં દેવાનો, ધોકો દેવાનો. પક્ષ પડ્ડો કરવાના હોય, જે પક્ષ પડ્ડો કરે એમને. અરે જે પક્ષના નામે મત માગ્યો હોય એમાં સાહિત્ય રખ્યા હોય એની વાળે કેટલું થયું હોય અને આ તમે બીજામાં વહી જાઓ તમારા સ્વાર્થ ખાતે તમારા પ્રજાના પ્રશ્ન હતું આવતો હતું પણ એ તો નામ હોય છે. તો કાંઈ વાંધો નહીં, તમે તમારા સ્વાર્થ હાથ ઉઠાઈ ગોખાઈ જાઓ. સચિવાલયમાં બેઠેલા બધા જો ધનજીભાઈ કવાડિયાના ઘરના એ માણસોના છે, બરોબર. પ્રભુબેન પછી અમારા મોહનભાઈના કુંડારિયાના ઘરના એ અમારા કામબાજુના દેવૈયાના છે. પછી આ આપણે એના ઘરના બીજે મેઘના એ ખાખરેતીના છે. એ બધાનું અહીંયા હાલે પણ રોટલા ખંડે ને એટલે બોલતા નથી. પોપટ બોલતા થયા એના બોલતી થઈને એટલે પોપટભાઈ જરાક સીતારામ બોલે હમણાં બેઠી થયા. અમે એ મહેલાને કહી ભાઈ એ ન બોલે તો કાંઈ નહીં, તમે આ ખેતરમાં
ખેતી કરી ગયા અહીંયા બેઠા છે. તમે ખેતરમાં ખેતી કરી ગયા, પૂરા કરી ગયા, બધું ખોરો વાળી કન્યાનો ખોરો વાળી તમે 12 કલાક મૂઠા છો. તમને ખબર હોય વેચના શું હોય, આને શું ખબર, આને તમે શીખડાવવા કેમ આમ લોકોને વેદના કેમ નહીં ખબર પડતી? એને ખબર જ છે પણ આ શું કારણો તો નથી બોલતા, એ જ નથી ખબર. રાષ્ટ્રનો વિકાસ થાય તો મારી બધી જમી દેવી, પણ એ માયું કાંઈ નથી. અમે કહીશું બરોબર. આ સચિવાલયમાંથી ખેડૂતની સબસિડી સૂર્યપ્રકાશ કલર આ એને જ લખતો હે ને, એને જ લખતો હે ને, તો એ ચોરાઈ જતી હોય. તો બીજું શું, મારે તો વિજ્ઞાન ઊભું થઈ ગયું હતું. મારે તો હું 25 લાખ 1000 કરોડો વૃક્ષ કરવાનો સાકાર બન્યો. મારે લગાવી એની મને ગૌરવની વાત હતી. અને અમારા મોરબી જિલ્લાને તો એટલી જ આજે ગૌરવની. હું ભારતના અમેરિકાના કંપની પ્રથમ ખેડૂત હતો. એવોર્ડ લેવા માટે લાવ્યા છું. અમને સૌરભભાઈએ બોલાવ્યા. 3 નંબર 1નો ધન કર્યો છે બરાબર. નથી રીલ બનાવ્યા, નથી ગાડીને ચાલુ કરી દીધા અને બાના કાઢો ફેન્સિંગ ગમે તેઓ જાહેર માર્કેટમાંથી ફેન્સિંગ હતી તો અમે ચાલુ કરી દઈશું. તમે લેખિત આપો તો ફેન્સિંગ તમને જાહેર માધ્યમમાંથી કયો કે એક સાહેબ એમ કે ફેન્સિંગ નથી ને બીજો એમ કે અમુક તૂટેલા તો ગોલમાલ હોય ને અને ડબલ જેમ ડબલ એન્જિનની સરકાર છે ને એમ ડબલ સંબંધ છે. અમારો ઔદ્યોગિક પેટા વિભાગ કચેરી જેતપુરે સંબંધ એ 2020-19 છે. આગળનો સંબંધ મારે મોરબી છે. અહીંયા સંબંધ રહેવા દો. કાલ સવારે પાકિસ્તાનમાં સંબંધ તોડે અમારા ગ્રાહકના, તો અમારે અહીંયા જાઉં. એટલે મેં અધિક સચિવ હંસાબેનને રૂબરૂ 2022 અને રજૂઆત કરી કે મારે તમારી વીજળી જોતી જ નથી, મીટર ઉખેડી જાઓ. અમારા કહી દીધું નથી. પછી શું થયું? તમે કીધું કે વીજળી જોઈતી નથી, ઉપાડી લો તમારો મીટર, તો શું કીધું એ લોકોએ? અંધારે હું છું સાહેબ. અચ્છા, હા અંધારે હું છું. વીજળી લેવા નથી ઉખેડતા. જો તમારું મીટર ઉખેડે તો લઈ ગયા તો એને એ ગામમાંથી થાંભલા ઉખેડવા પડે, કારણ કે મારા ખેતરમાં મારી પરમિશન વિના બાંધકામ કર્યું હોય. મારા બાપનું બાંધકામ મેં આપેલું જ છે, એમ નથી કહેતો નથી આપ્યું. દાનમાં આપ્યું હોય, ભૂકંપ વખતે મારા બાપાએ કોઈ રૂપિયો નથી લીધો. ત્યાં અમે મફતમાં તમને આપેલા અને ત્યાં બજારું કિંમત કરતા અમારા ગામમાં આજુબાજુમાં 10 ગણા પૈસા કેશુભાઈ પટેલની સરકારે આપ્યા હતા. આ તો અમે થાંભલાને તો અત્યારે બજારું કિંમત જ માગી. અમારી 50 લાખ બજારું કિંમત છે. અમારી જમીનની 50 લાખ રૂપિયા બજારું કિંમત છે બરોબર. એ અમને આપી દો. તમારે ઊભું કરવું એટલું કરવું, તોય છતાં ઓછું થતું તો થાંભલો કાઢી લીધું, મફત આપ્યું. પ્રોજેક્ટ ઊભા કરો સોલર પોટ. અને અમારે વીજળી નથી જોતી. હું પોતે મફત આપું. જેટલા 500 કિલો વોલ્ટની આપી હાલો. કરવાવાળો હે કોઈ? કરવાવાળો હે કોઈ? ખેડૂતની આવક ડબલ નથી થઈ. ખેડૂતની આવક કરોડો લાખો રૂપિયા દેવાદાર થયો. ખોટી વાત આવો. જાહેરમાંથી વ્યાજે રૂપિયા લઈએ અને પૂરું એ પાક ધિરાણ આપે તો થોડું આપે ગ્રામ્ય લક્ષી. ખરાબ ખેડૂતની ગામીઓ તો પર્સનલ લોનના વ્યાજમાં અને વ્યાજમાંથી આપે મર્યાદામાં. એમાં અમારું પૂરું નથી થાય. ડીઝલનો ભાવ જુઓ તમે, ડીએપી ખાતરનો ભાવ જુઓ, રાસાયણિક ખાતરના ભાવ જુઓ. રાસાયણિક ખાતર વિના થાય એવું નથી. અમે રાજ્યપાલના મહેરબાન રાજ્યપાલના આહવાનને માથે ચડાવી અમને પ્રાકૃતિક ખેતી કરી તરફ ફાયદા છે. ફાયદા જ છે. સીધા બધું અમે માથે લઈ લઈ તો તમે એ વિસ્તારમાં ધ્યાન દો. અમારે ખાતર નથી જોઈતું. તમે જૈવિક ખેતી અમારે કરી છે. અમારે રાજ્યપાલનું આમ શિરોમાની અમને રાજ્યપાલનો આહવાન શિરોમાના દેશના હિતમાં છે. અને આ તો પ્રદૂષણ ફેરવે. આ ઉર્જા પ્રદૂષણ ફેરવે. સોલર પ્રોજેક્ટ ન ફેરવે. પ્રદૂષણનો આપણો પ્રશ્ન છે બરોબર. અને કોઈ પણ ખેડૂતના ખેતર 5 કિલો વોલ્ટનું પ્રોજેક્ટ ઊભો કરવામાં આવે ને ત્યાંથી 25 લાખ 1000 કરોડ વૃક્ષનો સાકાર મને ન મળે. એ મારા અને આ શોખીનો તો ભોગવવાનો વારો મારી. એ મારા વિસ્તારમાં મારી જાતે ખર્ચો કરી અમુક પ્રકારનો બધા કંપનીના માણસો મૂકી અને હું એકો બધું આપ્યું. હરિપર છે આ મોરબીની નાની ગામે મારા ગામ, પછી બાજુનું ગામ મારી સરકાર જૂના પર મોટમ પર કંપનીના માણસોને ખેત લઈ ગઈ હાલી શિક્ષામાં બાંધી એટલો સાહેબ
સહકાર આપ્યો હતો એ અમે બાને આપણને કીધે તમે ખાસ સહકાર નથી આપ્યો. એવું કે છે અને આહવાન કર્યું હતું સરકાર કે તમે એને મારી સામે લાવી દો અને શું કંઈક આપ તમારો થાય મોદી રાજ્ય જીવને પોતાનું ખુલાસો મને સંતોષના જવાબ આપે તો મારી સત્તાનો મારે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જવું નથી. મારી સત્તા સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં છે. મારી પિટિશન દાખલ સુપ્રીમ કોર્ટમાં થાય હાઈકોર્ટમાં થાય. મહેરબાની કરી હું આ પગલું ભરવા નથી માંગતો. સરકાર આગળ ઋતુભાઈ આવે હું એને ઋતુ પ્રતિના પગલું તો તમે હાથો પ્રશ્ન સમજો થાય મોટા બાના ન કાઢી. હવે 20 લાઈન જોતી તો 24 શું કામ નથી? હા તો સાચી વાત છે 20 લાઈન હતી તો 24 શું કામ નથી? મને એ જણાવો. ઋતુ વાઘાણી સાહેબને ખબર પડી 20 લાઈન હતી 24 નથી બીજા એવું તો સૌતો ન કરાય ને. અને પાછી અમારી અમુક ખેડૂતની લાઈન લઈ દીધી નામ ફેરવી નાખ્યું ચીખડી ફીડર લખી નાખ્યું ખાણાબા ફીડર અમારું દરેક ફીડરમાંથી આવતું આવા ધંધા પણ કરો. અમારી બાજુના ફોટો લઈને આવે તો ન આવે. અમને ખોટી રીતે જણાણ કર્યા અમને ઘરે આવી ગયા હે. આ તો જો ભાઈ રાજકીય માણસો બધા અમને આ ખેડૂતનું સંગઠન ખેડૂતું થઈ તમને ખબર ઘણું ગુજરાતી ખેડૂતો ખબર આવ્યા આ રોજગાર રાજકીય બને છે એમાં કોઈ ન્યાય ન કરે. અમારા પિક્ચરમાં ખર્ચા આવ્યા અમને કોઈ બધી ડીઝલના અમારા ખાલી અમારા પણ છે અને કોઈ રાજકીય માણસોનું ખર્ચા આવ્યા મોરબીના જગના રાપુરના પ્રતિનિધિ ગામના અમને તો અમારે રાજકારણને કાંઈ દેના નથી. રાજકીય મુદ્દો આજે છોડે તો એ લોકોનો પ્રશ્ન અમારો નથી. અમે તો અમારા મહેના છે પોતો બેમાંથી એક બોલે આવ્યા અને બોલાવવા આવ્યા અમને અમારી રજૂઆત થતી સચિવાલયમાં જઈને અમારે આ બાનું હાથે તમને કાંઈ લેના દેના ખેડૂત આવ્યા છે ખેડૂત આગેવાન ખેડૂત આવે તમે સુધી કરતા બરાબર આગેવાન બનીને આવ્યા એના એટલે એ તો ખોટા જ છે. પક્ષનો સોલ્યુશન 1 કલાકમાં ખેડૂત એમ નથી કહેતા મને હાથે જ આપી દો પણ ખેડૂતે મુદ્દો મૂકો છે ભગવાન અમારી આખી જમીન છે આખી કિંમતી છે તમને અમને 4 ટન ન આપો તો કાંઈ નહીં જે બજાર રૂપિયામાં છે એટલી આપો તો હોના બીજી વાત ત્યાં કોઈ અદાણીનાથી કોઈ ફાયદો જોતા જ નથી અને બીજું તો ઠીક પડશે થાંભલો ખેડતો અને અમારા ખેતરમાં નુકસાન કરે તો ખાતી હોય કોઈ દેના નહીં કોઈ વસ્તુ ન તમને કેવું લાગે છે આવી દાદા બી ચાલે મારા ખેતર હોવાનો કપા ફૂટી રહે છે કોઈ મને કાંઈ મળવાનું નથી બાજુમાં રસ્તો પસાર કરવા દેવાનો હોય બરોબર તો અમે કલેક્ટર સાહેબને મેં ફરિયાદ નથી કરી મારો વખતો ખોટો ભૂખતો નહીં ચૂકી કલેક્ટર સાહેબને મેં ફરિયાદ અમને ખોટી ફરિયાદ કરતા નથી ખોટા અવરા રવાડે નથી હાચા મુદ્દા હાચા પ્રશ્ન લઈ જાય એનું સોલ્યુશન કલેક્ટર કચેરી ચીજ નથી કરતું. કલેક્ટર કચેરીએ આના પહેલાંના કલેક્ટર કચેરીઓ મેં 5 ફેરે રજૂઆત કરી સાહેબ આ મુદ્દો સાચો હોય તમે આવી તપાસ કરો તો તપાસ કરી બોલો તપાસ કર્યા તપાસ આવા તો પડ્યા હવે અમને ફટકારી અમે ફટકારી ગયા અમારે ભાઈ આ તો દિક્કત છે અમારી આને મત અમારે ન દેવો તો પડે દેવા જાય કારણ કે અમારા ખેડૂતોએ અમારે રાષ્ટ્રવાદી છે અમે આના બધું આવવા તો પણ દાદા તમે રાષ્ટ્રવાદી છો પણ સરકાર તો કંઈ ખેડૂતોનું કરતી નથી. બસ સરકારને છૂટો પડે ને ભાઈ તમે આટલા છતાં હાઈકોર્ટ ત્યાં જવાના એ સંડોવાયેલા જો મારા પ્રશ્નનું સોલ્યુશન લાવે તો કોઈ બહાર આવે મારા પ્રશ્નો આ સનાતન સત્ય હક થશે. તમને ખબર બીજાના ખાતામાં મિલાય તમને કયું હાલો ના થઈ શકે થઈ શકશે ને ના. અહીંયા પૂછો ઉત્તર વિભાગમાં હું ભેગો થાય જવાબ આપી દઈએ ને તો હું આજે પાછી દઈશ જવાબ આપી દઈએ ને ભલે આ તો અમારા પ્રદેશના વિસ્તાર ગામમાંથી નહીં જાય તો હું મારું ક્ષેત્ર દેખી મારા વિસ્તારને પૈસા દો જાઓ તમે જવાબ લ્યો રાપરના ખેડૂતે કીધું નંદલા લવજી મારું નામ ફોન નંબર તો આયા બીજા 97 1 32 5 36 એ આયા જોડાયેલ નથી 99 2 56 42 2 87 જોડાયેલા અને બધા કર્મચારીનો બધા શિક્ષકને ખબર છે આયા જવાબ લેવા ઉઠો ખેલાય
કે 10 વર્ષ વૈયા પછી 5 વર્ષ તો લઈ લો, 10 વર્ષ વૈયા પછી એવું કીધું કે આવી યોજના નથી. મારા તો પરિપત્ર બધું કર્યું છે એટલે હાકડમાં આવ્યા. તમે ખેડૂતને નિયમના પાઠ ભણાવવામાં આપણા મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું ભૂપતભાઈ કે ખેડૂતને નિયમના પાઠ ન ભણાવો, ભ્રષ્ટાચારો અને કૌભાંડોની સામે અમે 0 કક્ષાની કામગીરી કરશું. પણ સંડોવાયેલા છે અહીંથી, અને તમે રાજકોટ તપાસ કરો, અમારી કચેરીની જાણ બહાર આ કાંડ થયું, એમાં કાંડ આવ્યું. અમારે મોરબીને જાણ જ નહોતી, સમય મર્યાદા બહાર થયું. હવે જવાબદારી મારી મોરબી નથી, હવે મને અહીંયાથી ન્યાય ન મળે, સ્વાભાવિક જ છે ને. સ્વાભાવિક છે. એ સાહેબોને ખબર નથી, પછી શું કરે, બાધા કાઢે કે ફેન્સિંગ નથી, તમે અમને જાણ નથી કરી. સાહેબ તમારી કચેરીએ કેદી અમારું ઊંચું મારવાનું, કેદી લૂંટફાટ કરવાની જાણ કરી. કોઈ ખેડૂતને લોલીપોપ પકડાવી, કોઈ ખેડૂત મેં 25,000 રૂપિયા 2 એગ્રીમેન્ટ પડ્યા, એગ્રીમેન્ટ 2 પડ્યા હે, બરોબર. હું ખોટો નથી, મારો અગ્રતાનો કામ ગુજરાતમાં વનવને. આ યોજનામાં કોઈ કેન્દ્ર સરકારની પણ સહાય નથી, માત્ર ને માત્ર ગુજરાત સરકારની. અને 1,050 થી વધુ ખેડૂતને આ યોજનાનો લાભ આનંદીબેન પટેલની સરકાર આપી શકે એવા જ નહોતા. બરોબર એટલી નાનાની જોગવાઈ પણ નથી. એના નીતિનિયમોની જે શક્તિ હતા, રાબેતાનો કામ ભારતની ગુજરાતનો સફર છે. આજે ખોટું નથી. તમને ઉત્તરાખંડની નીતિ દઉં તો મારા પહેલાં ગુજરાતમાંથી કાનૂનો થયું હતું ને, તમને પૂછો કે આ જવાહરલાલજી મારું નામ રાખીને તમે સત્યા આ પૂછો તો બધાને ખબર બધાની વાત નથી. આ ખેડૂતનો પ્રશ્ન શું છે, તમે કોલેશન લાવવાના બદલે ન શોધ કરે, લૂંટફાટ કરે. તો આને હવે મારે શું કરવું, માનવા જ પડે. હવે ખેડૂત અગર હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં જવાના પૈસા ન હોય, સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં જવાના પૈસા હોય તો દેશ કરવું. બિલકુલ બિલકુલ. આ તમે જોઈ શકો છો કે કઈ રીતે આ તમામ વસ્તુ વિકા આ તમે જો જે રીતે ખેડૂતોની પીડા છે, ખેડૂતો અહીં જે છે પોતાની વાત લઈને આવ્યા છે. એની તમામ પ્રકારની અલગ અલગ પીડાઓ છે, અને પીડાઓ સરકાર સાંભળે એટલી જ તેમની ફરજ છે. સહયોગી દિશા સાથે અનિલ પટેલ, અમદાવાદ. દાદા ખાલી એક ખૂણામાં અમે ઊભી રાખીને જ ઉભી રહીશું. નમસ્કાર. હજારોની સંખ્યામાં અહીંયા ખેડૂતો પોતાના હક અને ન્યાયને લઈને ભેગા થઈ રહ્યા છે અને ટ્રેક્ટરની રેલી ગાંધીનગર પહોંચાડી રહ્યા છે. ત્યારે આપણે ખેડૂતો સાથે સીધો પૂછવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? મયુર ઝાકસણિયા. કઈ જગ્યાએથી આવેલા? જેતપુરથી આવેલા છીએ, જેતપુરથી ગાંધીનગર જઈ રહ્યા છીએ ખેડૂત રેલી લઈને. અમારે સરકારને અડાણી કંપનીને રેલો લાવવાનો હોય. રેલો લાવવાનો? હા, રેલો લાવવાનો છે. ખેડૂત માટે ન્યાય આપે અને ખેડૂતને પૂરું વળતર આપે ને ખેડૂતના બધા પ્રશ્નનું સોલ્યુશન કરે, એવી અમારી માંગ લઈને અમે જઈ છીએ ખેડૂત. હા, સરકારી કંપની, અડાણી કંપની અને સરકાર પાસે. આ થાંભલાથી તમને કેટલું નુકસાન થાય? થાંભલાથી અમને ખૂબ જ કરોડો રૂપિયાનું નુકસાન આવે, કારણ કે આ લોકો 25 વર્ષના ઓલાએ જમીન લે છે, બરોબર. 25 વર્ષ પછી અમારી જમીનના કરોડો રૂપિયા ભાવ હોય છે. અમારે અત્યારે પાક ઉપર આખું ધોવાણ થઈ જાય છે. આ લોકો ચાલીને અમારો પાક ખરાબ કરી નાખે છે, અને અમને 1 પણ રૂપિયો વળતર આપ્યા વગર થાંભલા નાખે છે. તો હવે આગળ શું કરશો જો આંદોલનથી કંઈ પગલાં નહીં લેવાય તો? આગળ અમે ઉપવાસ આંદોલન ઉપર ઉતરશી. એમાંય ન માને તો અમે મોરબીના દરવાજે તો ખખડાવ્યા હતા, અત્યારે ગાંધીનગરના ખખડાવવા જઈશું ને આવનારા સમયમાં દિલ્હીના દરવાજા પણ ખખડાવશું. થેન્ક યુ. શું નામ છે આપનું? પટેલ પ્રવીણ. શું કરવા આવેલા અહીંયા રેલીમાં? રેલીમાં કેમ રેલી કાઢી હતી? ખેડૂત રેલી છે. ખેડૂત રેલી. શું માંગ કરો છો સરકારથી? સરકારથી શું માંગ છે? મારો હક. મારો હક. તમારા વાડીમાં પણ થાંભલા આવેલા છે? હા. કયું ગામ? ગુણપુર. શું તકલીફ છે તમને? થાંભલા આવે એટલે અમારા ખેતીનું પાક નિષ્ફળ થાય, બધું થાય, નુકસાન આવે, એટલા માટે અમે રેલી કાઢી છે. પણ તમે લોકોએ છાવણી કરી, રામધૂન કરી, છતાં પણ સરકાર તમારું સાંભળતી નથી. શું કહેશો? સરકાર આટલી બધી રેલી કરી, સાંભળશે નહીં? લાગે છે સાંભળશે એવું લાગે? સાંભળે જ ને, ચમ ના સાંભળે? શર્મા પહેલો નંબર આવ્યો અમારો હોય, લાલજીભાઈ નો. હા લાલજી હા, લાલજીભાઈ. શું નામ છે આપનું?
પટેલ મહેશભાઈ કાંતિભાઈ, કઈ જગ્યાએથી આવેલા? દાલોદ. દાહોદ, દાલોદર. આંદોલનનું કારણ શું છે? મુખ્ય કારણ? મુખ્ય કારણ અમારા લાઈન નીકળે એનું વળતર લેવા માટે. લાઈન જોવે જ નહીં અમારે ગુજરાતમાં, લાઈન જોવે જ નહીં અમારા ગામડામાં. અમારે નુકસાન થાય, ઘણું નુકસાન થાય છે. સરકાર નાખે તો બરોબર, આ તો અદાણી ને અંબાણી ને બધા નાખે, કંપની વાળા ઈ ટેક્સ લે તો અમે ના લઈ શકીએ થાંભલાનો. પણ મોદીજી તો કે ખેડૂતોની સરકાર છે. મોદી કે પણ સરકાર પર અમને તો કોઈ ટેક્સ ચાલતો નહીં, કોઈ જાતના થાંભલાનો. એ વર્ષો સુધી ચાલવાના. અમારે કોઈ મફત ઇનામ આપવાનું. એમને રેલવે સ્ટેશનમાં ગાડી મેં કે તોય ભાડું લે 120 રૂપિયા. તો અમારે નહીં લેવાનું ખેડૂતને? આખી જિંદગી એમનામાં જ સેવા કરવાની? એ તો 8 કલાક જાય તો તરત લાવ કે 120 રૂપિયા, બીજો કલાક થાય એટલે 40 રૂપિયા. જો આંદોલનથી કોઈ કાર્યવાહી નહીં થાય તો આગળ તમારા શું પગલાં રહેશે? પછી જોજો, અમારા કાર્યકર્તા કંઈક ને કંઈક કરશે ઉપાય. સમજ્યા? જોજો, કઈ બેહી નહીં રહીએ હવે. સમજ્યા? થાંભલા નહીં જ નાખવા દઈએ. સમજ્યા? થાંભલા નહીં જ નાખવા દઈએ, ઉખેડી નાખી દેશું. ભાઈ ફળજ જેલમાં લઈ જાય, ગમે તે કરે. આ હરિયાણા એમના માટે કરે છે. આ બધા પૈસા ઉત્પન્ન કરવા માટે. ગુજરાતને વીજળીની જરૂર નથી, પણ એમના માટે છે આ. અને આપણી જમીન હડપ કરી લે. અદાણી માટે છે એમ? અદાણી. તો ખેડૂત માટે નહીં? ખેડૂત માટે તો કયું 52% વીજળી અમારા ગુજરાત ઉત્પન્ન કરે, 25% 26% વાપરે છે. તો 25-26% જાય છે રાજ્યમાં.